साधु सुवास राज जगमा श्री जी स्वरूप धर्म ज्ञान विराग भक्ति महिमा के कथी श्रेष्ठ से बोले बोले अमोल सत्य मधुरा साक्षात सुधा तो जरगी स्वामी हरि प्रसाद जगि पूरे स्नेह नवी स्वामी श्री हरि संग दीक्षित बनी सेवा करी प्रीत की भक्तों की दिव्य भाव महिमा दासानुदास से रुचि ध्यान दर्शन में समागम की सर्वामृता श्री हरि एवं प्रेम स्वरूप दास गुरु में मंदो सदा श्री स्वामीनारायण भगवान की जय। श्री अक्षर पुरुषोत्तम महाराज की जय। गुरु हरि शास्त्री जी महाराज की जय। गुरु हरि योगी जी महाराज की जय। गुरु हरि हरि प्रसाद स्वामी महाराज की जय। प्रगट गुरु हरि प्रेम स्वरूप स्वामी महाराज की जय। आत्मीय समाज की जय जय जय। दास दास धर्मी जय जय जय। गुरु हरि हरि प्रेम विरक्त दीक्षा पर बली जय जय जय। श्री शिक्षावत्री द्विशताब्दी महोत्सव में जय जय जय। गुरु हरि परम जी स्वामी श्री प्रगट गुरु हरि परम जी प्रेम स्वरूप स्वामी जी अपना सौनाय मात्र समान संतुर्य पूज्य निर्मल स्वामी जी, राजसिक संत पूज्य श्री जी वल्लभ स्वामी जी, पूज्य भगवत प्रिय स्वामी जी, अद्वैत स्वामी जी, प्रेम दर्शन स्वामी जी, दिलुभाई कलक, हिरणभाई, गुरुभाई, अक्षर प्रतिष्ठा मावतर समान सौ बड़ी मुक्तो પ્રદેશના સૌ આખરી અમૃત મુક્તોને વાલા યુવાન ભૂલકાઓ અને અક્ષરધામના સૌ દિવ્ય ભક્તો પારાયણની પૂર્ણાહુતિનો મંગલકારી શુભ દિવસ હમણાં સ્વામીજીએ વાત કરી એ પ્રમાણે ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલની પરમ પ્રાસાદિક ધરતી ઉપર 200 વર્ષ પહેલા अपना सौम्य कल्याण ने सरल सुगम અને સહજ બનાવવા માટે અદ્ભુત શિક્ષાપત્રી ગ્રંથ આપણને બક્ષીસ આપ્યો। મહારાજે તો અદ્ભુત કરુણા કરી। ગુરુહરિ સ્વામીજી મહારાજ કહેતા कि अम्बरीश राजानी रक्षा में एक सुदर्शन चक्र હતું तो दुर्वासा ऋषिजीए श्राप आप्यो तो पण એ શ્રાપ અમ્બરીશ રાજાનું અહિત ન કરી શકે। એમાં શિક્ષાપત્રી ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણને આપણી દેહથી રક્ષા થાય, આપણા મનથી રક્ષા થાય, આપણે પુરુષાર્થ કરીને મેળવેલા ધનની પણ રક્ષા થાય, સંતતિ રૂપી ધનની રક્ષા પણ થાય અને આપણા આત્માની પણ રક્ષા થાય। એના માટે 212 સુદર્શન ચક્ર આશ્રિત સત્સંગી સૌ ભક્તોની રક્ષામાં गुरु हरिप्रसाद स्वामी महाराजे भगवान श्री स्वामिनारायण द्विशताब्दी महोत्सव उपलक्ष्य में 1981 साल में महाराज अद्भुत गुणों ने जीवन दर्शन करावतो ग्रंथ आपने आप्यो सरस एक सहजान।
એ સરસ એક સહજાનંદમાં વિવેક નિધિ એક સહજાનંદ એ પ્રકરણમાં ગોરારી સ્વામીશ્રીએ શિક્ષાપત્રીનો આપણા સૌ માટે અદ્ભુત મહિમાનું દર્શન કરાવ્યું. જે શિક્ષાપત્રીના પાલનથી આપણે સર્વ પ્રકારે સુખ્યા છીએ. આપણા શાસ્ત્રો વ્યાખ્યા કરતા એમ કે છે કે 4 પ્રકારનું સુખ. એ 4 પ્રકારનું સુખ ધર્મ, આપણા જીવનમાં ધર્મ હોવો એ સામાન્ય વાત નથી. આ દેશ અને દુનિયામાં કરોડોની સંખ્યાની અંદર જેને ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે, પણ એના જીવનમાં ધર્મ નથી. તો ધર્મ નથી તો એના જીવનમાં શાંતિ, સુખ કે આનંદ પણ નથી. જ્યાં ધર્મ હોય ત્યાં જ શાંતિ, સુખ અને આનંદ હોય. જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ હોય, અને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં ભગવાન સુખી થઈએ એવું સહજ જ્ઞાન આપણને પ્રેરે અને આપણે સુખિયા થઈ શકીએ. ત્યારે મહારાજે કીધું કે શિક્ષાપત્રીના અનુસરણથી, એની આજ્ઞા પાલનથી, એમાં જે નાના નાના લાગે એવા અદ્ભુત વચનો આપણને જે આપ્યા છે એ કેવા છે? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મની સિદ્ધિ પણ પ્રાપ્ત થયા છે. અર્થ કહેતા આપણે સાત્વિક અને પવિત્ર માર્ગે ધન સંપત્તિ પણ કમાઈ શકીએ. આપણે જે કઈ આપણી ઈચ્છાઓ હોય, કામનાઓ હોય, ભગવાન આપણને મનુષ્યનું શરીર આપ્યું છે, સંસારમાં ઘર પરિવાર છે, વ્યવહાર છે, એવા સંકલ્પો, એની કામનાઓ પણ ભગવાન કે છે આ શિક્ષાપત્રીના પાલનથી આપણી મહારાજ પૂરી કરે. અને અંતે મોક્ષની વાત કરે. કેટલી મોટી વાત! મહારાજે અદ્ભુત આશીર્વાદ આપતા કીધું કે અંતકાળે મહારાજને જરૂર તેડવા આવવું, વિરુદ્ધ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. કેટલા મોટા આશીર્વાદ! સ્વામી કીધું એમ આપણે અમરીશનો જે સામાન્ય વાત નથી. બરોબર, સ્વામીશ્રી આપણને જે દીક્ષા આપી એ સંકલ્પ અને આશીર્વાદ સાથે આપણને આપી છે કે આ શિક્ષાપત્રી આપણો પ્રાણ બને, શિક્ષાપત્રી આપણો આધાર બને, આ શિક્ષાપત્રી પ્રમાણેનું આપણું જીવન સહજ બને. મહારાજે કેવું દર્શન કરાયું! જોબન પગી ખૂંખાર લૂંટાવો, ચીપડું વધેલું ને માણસનું માથું વધેલું એમના માટે સહજ હતું. પણ દબાણની ધરતી ઉપર મહારાજે અદ્ભુત યજ્ઞ કર્યો અને પવન વેગે ઉડે એવી માણકી ઘોડીના અસવાર થઈને મહારાજ વિચારતા, જોબન પગીના મનમાં એક ઘોડી ચોરવાનો વિચાર આવ્યો. ગમે તે સાયદીરાવ ગાયકવાડની એ જમાનામાં તિજોરી લૂંટી હશે, એની બુદ્ધિ તો કેવી જબરદસ્ત હશે. સાયદીરાવ ગાયકવાડની તિજોરી, એની પાછળ કેટલો બધો ચોકી પહેરો હોય, અને એ તિજોરી લૂંટીને એવી રીતે લઈને જતા રહે કે જોબન પગીને એના સાથીઓ ક્યાં ઓગળી જાય ખબર ના પડે. એવો ખૂંખાર માણસ, એવો ચતુર કહી શકીએ એના ધંધામાં, એવો માણસ. પણ નવાબની ધરતી પર આવે છે, રોજ ઘોડાસરમાં જાય અને જ્યાં ઘોડી ચોરવાનો વિચાર કરે ત્યાં દરેક એક સાથે ઘોડાસરમાં અનેક ઘોડાઓ બાંધેલા હોય, અને દરેક ઘોડા ઉપર મહારાજ કઈ ને કઈ એની સેવા કરતા હોય, ખાંડ આપતા હોય, એવું દર્શન થાય અને જોબન પગીને પાછા જતા રહે. દિવસોના ઉજાગરા થાય છે. પછી એમ થાય છે કે આમાં કંઈક તો છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જબરજસ્ત મોટું સભા મંડપ, ત્યારે તો કઈ માહિતીની વ્યવસ્થા હતી ને, એક ઊંચા આસન ઉપર મહારાજ બિરાજમાન થાય અને જે કઈ બોલે એના સંકલ્પે હજારોની મેદનીને એ મહારાજની પરાવાણી સંભળાય. ગુજરાત ખૂબ ભાગ્યશાળી છે કે મહારાજ વન વિચરણ કરતા કરતા હજારો કિલોમીટરની યાત્રા કરી તો મહારાજ કોઈ જગ્યાએ અનાજનો દાણો મોઢામાં નથી. પ્રથમ વખત આખા શરીરનું રુધિર લોહી સૂકવી નાખે અને આખું નીલવર્ણની શરીર થઈ ગયું, એટલે નીલકંઠ વર્ણી કહેવાય. અને નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ ફરતા વિચરણ કરતા કેટલા ભાગ્યશાળી છે. આ પ્રસાદીની ધરતી ઉપર થઈને
મહારાજ વિચારે છે અહીંયા પધારે છત્રીમાંથી એટલે ગજેરા તો તીર્થ સ્વરૂપ છે જ આખું ગામ ધરતી તીર્થ સ્વરૂપ છે, પરંતુ આખો આપણો પ્રદેશ વિદ્યાર્થી મહારાજ વિચરતા વિચરતા બોચાસણની ધરતી ઉપર પધારે. એટલા માટે ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ એમ કહેતા કે ગુજરાતની ધરતી તો તીર્થરૂપ છે, અને માત્ર ધરતી નહીં, આ ગુજરાતની ધરતી પર જન્મેલી દરેક વ્યક્તિ પર તીર્થ સ્વરૂપ છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ ધરતીને ગ્રહણ કર્યું. બે ગાદી કરી તો એટલે વડતાલને અમદાવાદને પસંદ કરીને અહીંયા બે આચાર્ય ગાદીની સ્થાપના કરી. અદ્ભુત મંદિરો, અદ્ભુત તીર્થો બનાવ્યા, શાસ્ત્રો, મંદિર, સંત પ્રણાલી, એવા અદ્ભુત વરદાન આપ્યા ભગવાન સ્વામિનારાયણ. એવી મહાપ્રાસાદિક ધરતીમાં 25 વર્ષ પહેલા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પધાર્યા હોય, ગજેરા ગામે અદ્ભુત શોભાયાત્રા કરી હોય, ઠાકોરજી અને સંતો સહિત એ શોભાયાત્રાના જેને દર્શન કરવાનો લાભ મળ્યો. આજે ફરી એ દિવસોમાં 22, 23, 24 ઓગસ્ટનો દિવસ, અને એ શિક્ષાપત્રીના પારાયણનો અદ્ભુત અવસર ઠાકોરજી અને મહાપર સમાન સંત વર્ય નિર્મળ સ્વામીજી આપણી વચ્ચે પધાર્યા, આપણને અદ્ભુત દર્શનનો લાભ આપ્યો. અને એની સાથોસાથ ગુરુભાઈને આ મંડળના પ્રદેશના ભક્તોનો ભાવ કે જે હજારોની સંખ્યામાં જે ભક્તો આવ્યા, ગજેરાના તો ખરા જ, બહારથી દૂર દૂરથી આવેલા આપ સૌને પણ સરસ મહાપ્રસાદનો લાભ મળે, કારણ કે પારાયણની પૂર્ણાહુતિ છે. આપણને તો એમ થાય કે સરસ પ્રસાદનો લાભ મળે, પણ આપણે મહારાજને સંભાળતા જેટલો પ્રસાદ લીધો એટલું પુણ્ય આપણું બાકી બધું જમાડનારના ખાતામાં જમા થઈ જાય. એટલે ગુરુહરિ સ્વામી શ્રી એમ કહેતા કે આપણે કોઈનો પ્રસાદ જમીએ તો 300 માળાનું પુણ્ય એને જતું રહે. અને એટલા માટે સ્વામીજી આપણને રોજ રાત્રે ભજન કરીને માળા કરીને સુવાની આજ્ઞા કરે છે. ત્યારે એ જોગન પગી એક સત્સંગના યુગમાં આવે છે, મહારાજની પાસે જાય છે ઘોડી ચોરવા માટે, અને જ્યાં ડબાણના આસન પર બિરાજમાન હોય છે ત્યાં મહારાજ એને એ સંકલ્પ કરીને જાય છે કે જો ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોય તો મને નામ દઈને બોલાવે. હવે કોઈ દિવસ જે માણસ મળે જ નથી એને ઓળખવો કેવી રીતે, એને પાછું નામ દઈને બોલાવવાનું, એ પાછું વેશ બદલીને આવે, કારણ કે જોગન પગીના વેશમાં તો આવે નહીં. પછી કે છે કે મહારાજના ગળામાં કસીદમાં ગુલાબની માળા હોય, અને ગુલાબનો હાર ભગવાન સ્વામિનારાયણ સામેથી આશીર્વાદ સ્વરૂપે મને આપે તો હું માનું કે ભગવાન સ્વામિનારાયણ એ ખરેખર ભગવાન છે. જોગન પગી જ્યાં સભા મંડપમાં પ્રવેશ કરે છે તે દૂરથી ભગવાન સ્વામિનારાયણ હાથનો ઈશારો કરીને કહે છે જોગન નજીક આવો. અને જ્યાં જોગન નામ સાંભળે છે ત્યાં તો મહારાજની સાથેના જે બધા ખાચરો, સુરવીર ક્ષત્રિય ભક્તો એ બધા તલવાર ખેંચીને તૈયાર થઈ જાય છે કે જોગન પગી કોઈ લૂંટફાટ કરવા માટે જ આવ્યો. મહારાજે એને સરળતાથી નજીક આવવા દે છે. આવીને જોગન પહેલું પગદરિયાની પણ એનું નામ લીધું ત્યાં સાક્ષી બેઠાઈ ગયું. મહારાજ નજીક બોલાવે છે, નજીક બોલાવીને પ્રસાદીની ગુલાબની માળા જોગન પગીને કહે છે કે આંખો કેમ લાલ લાલ થઈ ગઈ છે, બહુ ઉજાગરા કરે છે, કારણ કે ઘોડી ચોરવા માટે જોગને ઘણા દિવસ ઉજાગરા કરવા પડ્યા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ ઉજાગરા કર્યા એના કરતા પહેલેથી અમારી પાસે આવી ગયા હોત અને માંગ્યો તો માંગી તો અમે તમને હેમ દઈ દો. અને ત્યાં એનો સાક્ષી વિદાય જાય છે. સ્વામીજી જે ભગવાન ધરાવે છે આપણને કાળ માયા પાપ કર્મ એમ દૂધ ભયા અહમ કરીને આપણું જૂનું બધું જ એવું માફ કરી અને કાળ કર્મને માયાથી આપણને રહિત કરી અને ભગવાનના દીકરા બનાવે છે. એમ ભગવાન સ્વામિનારાયણે જોગન પગીને આશ્રિત બનાવ્યા. જોગન પગી કીડી જેવા જીવને પણ ન દુખવે એવું પવિત્ર, એવું અહિંસામય જીવન જીવવા મળે. એ જોગન પગીના જીવનમાં એક દિવસ એવું બને છે કે એને એમ થાય છે કે ભગવાન સ્વામીના રસ્તે આવતા બાવળનું ઝાડ જોવે છે, બાવળ પર સરસ મજાની લીલીછમ એવી સોટી જોવે છે. એને એમ થાય છે કે આનું તો કેટલું સરસ દાતણ બનાવેલું છે, મારા પ્રભુ માટે હું દાતણ લઈ લઉં. અને પોતાની પાસે જે હોય સાધન એનાથી કટ કરી સરસ મજાનું દાતણ લઈને ભગવાન સ્વામિનારાયણને આપવા માટે પધારે છે. અને જ્યાં ભગવાનને ધરે છે એને તેમને દાતણ જોઈને પણ ભગવાન સ્વામિનારાયણ અને ધબ્બા મારશે, રાજીપો બતાવશે કે વાહ જોગન આટલું સરસ દાતણ તમે ક્યાંથી લઈ આવ્યા. ભગવાન સ્વામિનારાયણ એને સામો પ્રશ્ન કરે છે કે જોગન આ
કોને ત્યાંથી આ દાતર લઈ આવ્યા? તમારી પોતાની માલિકીના પાવડનું ઝાડ દાતર છે એટલે તરત વિચારમાં પડી જાય છે તો કે ના મહારાજ, હું તો રસ્તામાં આવતો હતો અને જોયું જેને કોઈની માલ મિલકત લૂંટવી એ કાંઈ સામાન્ય હોય એને દાતણ તો કઈ નજર પડી ના આવે એટલે દાતણ માટે કઈ થોડું પૂછવાનું હોય તો એ પાછું પ્રભુ માટે. મહારાજ એને એમ કે છે કે જાઓ ગોબન, જેમ હોય એને પાછું આપી આવો અને જો હા પાડે ને તો દાતણ લઈને આવો. આ શિક્ષાપત્રી કે જે આપણને શીખવાડે છે કેમ બોલવું, કેમ બેસવું, કેમ ઉઠવું, શું ખાવું, શું ના ખાવું. એટલા માટે સરદાર વલ્લભભાઈ પટેલે દેશ આઝાદ થયો ત્યારે એમ કહ્યું હતું, સત્સંગી પરિવારમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ માતા મોસાળ ભક્તિ જબરદસ્ત સત્સંગ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ નાનપણથી વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈને બંનેને મળેલા અને એટલા માટે ગૃહપ્રધાન થાય છે દેશના પહેલા. ત્યારે સરદાર એમ કે છે કે જો આ ભારત દેશની જનતા ત્યારે 30-35 કરોડની વસ્તી હતી, આજે તો 140-45 કરોડ થઈ ગઈ. પણ ત્યારે સરદાર વલ્લભભાઈ એમ કહેતા બધા રજવાડાઓનું એકીકરણ કર્યું હતું એમણે. ત્યારે સરદાર વલ્લભભાઈ એમ કીધું કે આ શિક્ષાપત્રીનું પાલન જો આ ભારત દેશના દરેક નાગરિકો કરે તો સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આખા પોલીસ તંત્રની જરૂર પડે. કેવો આ શિક્ષાપત્રીનો અદ્ભુત મહિમા! એ શિક્ષાપત્રી આપણને મળી, આપણને અંગ્રેજી શિક્ષા લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને ગુરુ હરિ નિખાત સ્વામી મહારાજના સંકલ્પે અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજના આશીર્વાદથી આજે ગામોગામ દરેક સત્સંગના પ્રદેશોમાં શિક્ષાપત્રી ઉપર અદ્ભુત પારાયણ થઈ રહ્યા છે. અક્ષર પ્રદેશમાં ગજેરા ગામના આ મુઠ્ઠીભર ભક્તોએ અદ્ભુત તક ઝડપી. કેટલા બધા તીર્થોને અહીંયા આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, કેટલા બધા ભક્તોને અરસપરસ દર્શનનો લાભ મળ્યો, કેટલા બધા ભક્તોની સેવા અને પ્રસાદની સેવા કરવાનો એમને તો પુણ્યના ઢગલા લૂંટી લીધા એમ કહીએ તો ચાલે. એ શિક્ષાપત્રીના પારાયણ દરેક પ્રદેશમાં થાય છે, પણ આપણને એ પારાયણ ક્યારે ઉપયોગી થયું કહેવાય? આજે કેવો શુભ અને મંગલકારી દિવસ છે. પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અત્યારે અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટની ધરતીમાં રેન્ડોલ્ફ નામનું જે શહેર છે ત્યાં ઠાકોરજીનું સરસ ભવ્ય દિવ્ય મંદિર બન્યું છે અને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા, ભગવાનની મૂર્તિઓમાં પ્રાણ પૂરવાની પ્રતિષ્ઠા વિધિ લગ્ન કરીને ઉત્સવ ચાલુ છે. પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ 2 વર્ષ પહેલા અમેરિકા પધાર્યા હતા ત્યારે કોલંબસની ધરતી ઉપર આપણે જે 3 દિવસ પારાયણ કર્યું ત્યાં 3 દિવસની શિબિરનો કાર્યક્રમ હતો અને શિબિરની પૂર્ણાહુતિમાં ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે એમ કહ્યું કે શિબિરની પૂર્ણાહુતિ આપણે પારાયણની પૂર્ણાહુતિ, તો કે પૂર્ણાહુતિ સાચા અર્થમાં ક્યારે પૂર્ણાહુતિ થઈ કહેવાય? આપણને કંઈક લઈને જઈએ તો ફાયદો ને. 3 દિવસ અહીંયા તો બધાએ સેવા કરી, એને તો જલજો લઈને તો પુણ્યના ઢગલા લૂંટી લીધા, પણ આપણું શું? આપણે ઘરેથી આવ્યા એટલું પુણ્ય ખરું, જુદા જુદા ગામથી દૂરથી આપણે આવ્યા, આપણને દર્શન થયા, સંતોનો લાભ મળ્યો, એ પુણ્ય તો ખરું. પણ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ આપણી પાસે કેવી અપેક્ષા રાખે, એમનો આપણા માટે કેવો સંકલ્પ છે. ત્યારે એમણે એમ કહ્યું કે પૂર્ણાહુતિ તો ત્યારે કહેવાય કે જ્યારે આપણે નિર્દોષ બુદ્ધિથી સેવા કરતા થઈ. આ પારાયણની પૂર્ણાહુતિના ફળ સ્વરૂપે આપણે મહારાજના શ્રી ચરણોમાં ગુરુ હરિ સ્વામી શ્રી પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી કે માવતર સંતોએ જે નિર્મળ સ્વામીજીના ચરણોમાં એક પ્રાર્થના કરી છે કે આપણને નિર્દોષ બુદ્ધિની દ્રષ્ટિ મળે, નિર્દોષ બુદ્ધિ મળે, બુદ્ધિઓ પ્રાપ્ત થાય. નિર્દોષ બુદ્ધિ કહેતા આપણને કોઈની નેગેટિવ કોઈ વાત દેખાય, કોઈની નેગેટિવ વાત સાંભળવા માટે આપણા કાન એ તરફ ન જાય, નહીં તો એ તો ચટપટું લાગે, એ સાંભળવાની મજા આવે. મહારાજ ના પાડે છે આપણને નિર્દોષ બુદ્ધિ રૂપી સેવા કરવાની વાત કરી. અને યોગી બાપા મેળાઓમાં પ્રાર્થના કરતા, શાસ્ત્રીજી મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં પ્રાર્થના કરતા એમ કહે છે કે હે શાસ્ત્રીજી મહારાજ, અમે તમારા સંબંધવાળામાં નિર્દોષ બુદ્ધિ રાખીશું તો અમે તમારી પાસે બેસવા દેશો, તો નિર્દોષ બુદ્ધિ નહીં રાખીએ, જોઈશું, બોલીશું, વિચારીશું તો તમે અમને કાઢી મૂકશો. ગુરુ હરિ સ્વામીશ્રીએ પણ આપણને અદ્ભુત સંબંધનો મહિમા સમજાવ્યો. ભગવાન સ્વામિનારાયણ કેવા આપણને ક્યાં ખબર હતી? આપણે ક્યાંય શોધવા નહોતા ગયા, પણ કોઈ ને કોઈ નિમિત્તે અડફડીઓમાં આવતા આવતા આપણને એમને ગ્રહણ કરી લીધા અને એમના કલ્પનાતીત પ્રેમના ધોધમાં એમને એવી રીતે આપણને નવડાવ્યા. કોઈ ઉભરાટની શિબિર વર્ષો પહેલાની જે કાંઈ શરૂઆત થઈ તેને જોઈએ તો આપણા પ્રદેશને શિબિરની અંદર જે ભક્તો 5,000 ભક્તો આખા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી આવે
નવા જ હોય બધા. સત્સંગની શરૂઆત સ્વામીજીના પ્રેમથી સ્વામીજી આમંત્રણ આપ્યું ગુજરાતની શિબિરમાં આવે ત્યારે ત્યાં સેવામાં પણ અક્ષર પ્રદેશ મંડળ આખું અડીખમ રહે. પાણી ગરમ કરવાની સેવા હોય તો આપણા ઉબેરના જે લલ્લુ ભગત છે એવા મહિમાવાળા ભગત. આમ ઘરે કોઈ ભક્તો જાય તો સંતો જાય તો બરાબર છે, હરિભક્તો જાય તો નાચે કૂદે અને ઘરે વેવાય જમાઈ આવ્યા હોય એવા ભાવથી તો જમાડે. એ લલ્લુ ભગતને પણ આને યાદ કરીને આપણને નમન કરવાનું મન થાય. આ વિસ્તારમાં સત્સંગની શરૂઆત કરવામાં ઝવેર મામા સરસ નિમિત્ત બન્યા. એના ફળ સ્વરૂપે દીનુભાઈ ને એ પરિવાર પણ કલક સ્વામીજીને એટલું બધું વહાલું, એટલું બધું ગમતું કે સ્વામીજી સંતોની શિબિર કરાવી હોય, આનંદ કરાવવો હોય, અમને કલક લઈ જાય. અને આંગળીના વેઢે ગણાય એટલા સંતોના મોસાળ કહેવાતા. એમાં શરૂઆતનું પહેલું મોસાળ ગઈએ તો સ્વામીજીએ કલકની ધરતીને ગ્રહણ કરી દીધી કે જ્યાં સ્વામીજી સંતોને આનંદ કરવા. તેથી આગળ વધીએ તો રતિલાલ ઉબેર કે મોવાની અંદર આરટી કે ચંદુભાઈ આવા મુક્તોનો વિચાર કરીએ. પાત્રાની અંદર નટુભાઈ કે ગુરદનભાઈ શેખ કે આ બધા મુક્તો કે બાજુમાં કાતપુરાના મહિલા કાકાને કેમ ભૂલાય. આ બાજુ અમારા તલાટી રોડ ઉપર જોઈએ તો આ બધા પાયાના ભક્તો છે, દુકાનના કોતરા જેવા ભક્તો. જ્યારે કાંઈ નહોતું ત્યારે એવી અદ્ભુત સેવા ભક્તિ કરી અને ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ સ્વામીશ્રીનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. આપણે બધા એ માર્ગ ચાલવું છે. આ એવા ભક્તો થઈ ગયા કે વગર વાંચેના જીવનમાં શિક્ષાપત્રી સાકાર હતી. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે જે કઈ નિયમ આપ્યા છે, સ્વામી હમણાં કહ્યું ને કે આ આપણું સંવિધાન છે, આપણું બંધારણ છે, એ પ્રમાણે આપણે જીવવાનો સંકલ્પ કરવાનો છે. એ પ્રમાણે જીવવા માટે આપણને આ પારાયણના અવસરે પ્રાર્થના કરવાની. આ શિક્ષાપત્રીને કદાચ આપણે ગમે એટલી વાર પાઠ કરી દઈએ, કોઈ 108 વાર પાઠ કરી દઈએ, ઉદાહરણને 8 વાર પાઠ કરી દઈએ, નાનકડી છે, થઈ શકે. પણ એ કદાચ 8 વાર પાઠ કરીએ એટલે શિક્ષાપત્રી પ્રમાણે આપણું જીવન થઈ જાય એવું ના બને. ત્યાં તો બાપતર સમાન સંતના આશીર્વાદ. ગુરુહરિ સ્વામી શ્રી કે ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની કૃપા કરુણા અને આશીર્વાદ સિવાય આવા સંતના આશીર્વાદ ના મળે. અને આશીર્વાદથી આપણા જીવનમાં આ શિક્ષાપત્રીને આત્મસાત કરે છે. ગુરુહરિ સ્વામી શ્રી કહેતા કે આ શિક્ષાપત્રી પ્રમાણે જો વર્તીએ તો તમામ પ્રકારે ભગવાન આપણી રક્ષા કરવા બંધાયેલા છે. આપણે જામીન છે. કેટલી મોટી કરુણા છે. એ શિક્ષાપત્રીના પારાયણ નિમિત્તે આ સૌના દર્શનનો અદ્ભુત લાભ. ભગવાન સ્વામિનારાયણના સ્વામીની અંદર કેવા અદ્ભુત ભક્તો થઈ ગયા. એક એક ભક્તોને સંભાળીએ. પર્વતભાઈ કેવા મુક્તરાજ. મહારાજ અગતરાય પધારેલા અને મહારાજ અગતરાય પધાર્યા એટલે એમને ઘરે હિંડોળો બનાવ્યો છે. એના ઉપર ભગવાન સ્વામિનારાયણને હિંચકા નાખતા હશે. હિંચકા નાખતા હતા અને એ વિસ્તારના નવાબનું તેડું આવ્યું પર્વતભાઈને બોલાવવા માટે. કોઈ કામ કંપની કરી હશે કે નવાબ બોલાવો પર્વતભાઈને, જો તમે કહેશો કોઈ નહીં આવે. બધી જાતના માણસ હોય ને, 18 માણસ હોય, સારા માણસ હોય, ઈર્ષાળુ પણ હોય. એટલે હકીકતમાં પર્વતભાઈને બોલાવવા ગયા તો પર્વતભાઈ ભગવાનની સેવા થોડીને છોડા જાય ના ગયા. એટલે નવાબે એને શિક્ષા રૂપે કીધું તમે આ ગામ ખાલી કરી દો. પર્વતભાઈ જે કઈ સામાન હશે બે ગાડામાં ભરતા થઈ પછી બીજા ગામ ગયા. તો ક્યાંથી ખાલી કરે? 7 ગામ બદલાવ્યા પર્વતભાઈ. મસ્તી નથી ગઈ પર્વતભાઈની, કેવી ભક્તિ કરી હશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે માળા કરતા હતા અને અમારા જેવા પરમહંસોએ કીધું કે પ્રભુ આપ અમારા તો ભગવાન છો, પ્રભુ છો, અમે આપના નામની માળા કરીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપ કોની માળા કરો છો? ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમે અમારા ભક્તોની માળા ફેરવીએ છીએ. પહેલો મણકો પર્વતભાઈ ગ્રહસ્થ હતા, 7 બાળકો હતો, ઢોર ડાંગર ખેતીવાડી બધું જ કરતા હતા. અને છતાંય પર્વતભાઈ માળાના મણકામાં આવી ગયા. શિક્ષાપત્રી પારાયણમાં આપણે એ સંકલ્પ કરીને પ્રાર્થના કરી છે કે હે ગુરુહરિ સ્વામી શ્રી, હે પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી, અમારે પણ તમારી માળાના મણકામાં આવીને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવો છે. ગુરુહરિ હરિપ્રેમ તિલક દીક્ષા પર્વ અમારે આપના માળાના મણકામાં આવીને ઉજવવો છે. આપે અમને આ સેવા ભક્તિ માટે અમારાથી ધ્યાન નથી થઈ શકતું, આપણે શું બીજું કરી શકીએ? એટલા બધા સંસારની માયાજાળમાં કરોડિયો જાળામાં ગૂંચવાયા, આપણે બધા ગૂંચવાયેલા છે. આપણે ઘર છોડીને
એક દિવસ તો હરિધામ બોલાવે ને રાત્રે રોકાય તો બીજા દિવસે તરત ઘર યાદ આવે. શિબિર પૂરી થાય તો એમ થાય કે ક્યાં કિક મારીએ, સ્ટાર્ટર મારીએ, ગાડી હોય તો ગાડી ને બસ હોય તો બસ, ટેમ્પો હોય તો ટેમ્પો. 2-3 દિવસ તો બહાર ફરવા જાવ તો કદાચ તમે રહી જાવ, પણ જો મંદિરે આવવાનું થાય તો તરત ઘર યાદ આવે કે હાલો હવે તો સેવા પૂરી થઈ ગઈ, ભાગો. તો પર્વતભાઈ કેવા ભગત હશે કે મહારાજને અર્થે ધન દાન કુટુંબ પરિવાર આટલો તેરા કાળમાં એવો ભયંકર દુષ્કાળ પડ્યો તો ઘરેથી જેટલું અનાજ હતું બધું ભગવાન સ્વામિનારાયણ લેવા માટે આવ્યા. ભિક્ષામાં જેમ સંતો આવે છે ને, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ઉત્તરાયણની જોડી માંગવા માટે, પર્વતભાઈ ઘરમાં કેટલું બધું અનાજ આપી દીધું. મહારાજ ક્યારે પર્વતભાઈ ઘરવાળી ડફોર રહીને મારશે, ઘરના છોકરા ખાશે શું? એ કે મહારાજ કણબીના છોકરા અને કુકડા એ કોઈ દિવસ ભૂખ્યા ના રહે. ઉકળો ખોતરીને પણ એનું તો પેટ ભરી લે, એની કોઈ ચિંતા નહીં કરવાની. તો મહારાજે આશીર્વાદ આપીને પછી એ કોઠીનું મોઢું ઉપરથી ઢંકાવી દીધું. કીધું આમાંથી તમે કાઢશો ગમે એટલા દાણા, ખોટશો નહીં ત્યાં સુધી દાણા ખૂટશે નહીં. કેવા કરુણા નિદાન એ ભગવાનને, કેવા એ ભક્ત ભગવાન. આપણે એના દીકરા છીએ. આપણે એ પરંપરામાં જે ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી કહે છે એ ભગવાન સ્વામિનારાયણ એ ગુરુહરિ પરીક્ષા સ્વામીજીનું લોહી આપણી નસોમાં આવે છે. આપણે એની માળાના મણકામાં આવવું છે. તો આપણાથી બીજું તો કોઈ સાધન થઈ શકે એવું નથી. એ સહેલું સાધન આપણને આપ્યું છે. હીરક મહોત્સવમાં સર્વોપરી નિમિત્ત બનીએ, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં સર્વોપરી નિમિત્ત બનીએ એના માટેનું. અને એ સાધન એટલે ભક્તિપત્રીની સેવા. એ ભક્તિપત્રીની સેવા આપણે ખટકો રાખીને કરીએ તો આ પારાયણ સાર્થક. જો આપણે કાંઈ વચનને અગર ઝીલી ના શકીએ તો એક ગુરુહરિનું વચન જો આપણે આજના 100% ના પાડી શકીએ તો શિક્ષાપત્રીના 212 નિયમ તો દૂરની વાત થઈ જાય. અને આ એક આજ્ઞા પાડીએ તો 212 નિયમ આપણા માટે આ વચન સહેલા કરી દેશે. માટે આજના મહામંગલકારી શુભ દિવસ આપણે સંકલ્પ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી કીધું પૂર્ણાહુતિ ત્યારે સાચી કહેવાય કે આપણે નિર્દોષ બુદ્ધિ રૂપી સેવા કરતા થઈ. બધાના ગુણ જ દેખાય, દરેકમાં ભગવાનનો સંબંધ દેખાય, દરેકમાં ગુરુહરિ સ્વામીશ્રી પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના દર્શન થાય. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ આ ઠીક છે નથી ઠીક એવો કોઈ વિચાર ના આવે આપણને. એ નિર્દોષ બુદ્ધિ રૂપી સેવા છે. એનાથી આગળ વધીને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી કહે છે કે સૌના સુહૃદ બનીને આપણે જીવતા થઈ જઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનના સંબંધવાળા ભક્તોનો ગુણ જ લઈએ અને એનું ગમતું જ કરી શકીએ ત્યારે સૌના સુહૃદ બની શકાય. એ સુહૃદ ભાવરૂપી સેવા આપણે કરી શકીએ. ત્રીજી વાત કીધું કે સ્વામીજીનો જે સંકલ્પ હતો, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ગલીમાંની રાચી સેના રંગમાં, એના દાસ થઈને સૌના દાસ થઈને ખોવાઈ જવાનું આપણને મન થાય ત્યારે આપણી પૂર્ણાહુતિ સાચી થઈ ગઈ. તેથી આગળ વધીને મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ગઈકાલે આશીર્વાદ આપતા એટલે એમ વાત કરી કે મહારાજ તો કેવા સર્વોપરી છે. એના સંકલ્પે મંદિર તો નક્કર સોનાના બની જાય. ઠાકોરજીની તુલા કરવી હોય તો ઘરમાંથી 2-5-10 તોલા સોનું કરવું હોય તો સહેલી વાત નથી. આગળ કહે છે કે મંદિર સોનાના બની જાય. શાસ્ત્રીજી મહારાજે અટલાના મંદિર બનાવતા હતા ત્યારે એક ભગતને એમ હતું કે આવા દેશકાળમાં ₹100 ભેટ મળે, ₹2 ભેટ મળે, ₹5 તો અધોધ કહેવાય, એમાં મંદિર ક્યારે થશે? શાસ્ત્રીજી મહારાજ એમ પરવામાં આવી નથેડીમાં સોનાના મંદિરના દર્શન કરાવ્યા કે સોનાના મંદિર તો આમ થઈ જાય ભગવાનના સંકલ્પે. પણ કે અનેકનું કલ્યાણ કરવું છે માટે બધાની સેવા કરી છે. આપણને એવા કોઈ મંગળના હેતુથી આ ભક્તિપત્રીની સેવા આપી છે. આપણે દોડીએ આપણી સેવા છે. માન મૂકીને જવું પડે, આપણે સમય કાઢીને જવું પડે, આપણા ઘરનો પ્રસંગ છે માનીને જવું પડે. અને ભગવાને નક્કી તો કરી જ રાખ્યું છે આપણે જ્યાં જઈએ ત્યાં કોણ કેટલી સેવા આપશે. એ જે સેવા આપશે એ પણ સર્વોપરી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના મંગલ અવસરમાં નિમિત્ત બનશે અને ભગવાન અંતકાળે એનું પણ ગુરુ કરશે, એના આત્માને તેડવા માટે આવશે. કેટલી મોટી વાત છે. આપણે એના માટે મંડ્યા છીએ, આપણી સેવા કરી લેવી છે. પછી ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજે એમ કીધું કે મંદિર તો સોનાના થઈ જાય ને, કદાચ મૂર્તિઓ પણ સોનાની થઈ જાય. પણ મૂર્તિઓ બોલે ક્યારે? કહેતા એ મૂર્તિ આપણે જે કઈ સેવા ભક્તિ કરીએ ક્યારે ગ્રહણ કરે, મૂર્તિઓ આશીર્વાદ ક્યારે આપે? તો આપણે અરસ પરસ એકમેકના આત્મીય થઈએ, એકમેકના દાસ થઈએ, એકમેકની સાથે વાગડીને સુરત ભાવથી જીવીએ
તો એ મૂર્તિ અંદર આપણને એના દર્શન કરતા આનંદ 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 પ્રગટાય. આપણે ઘણી બધી જગ્યાએ ગયા આવીશું યાત્રામાં તીર્થયાત્રામાં, પણ હરિધામમાં આવીને આપણે ઠાકોરજી સન્મુખ ઉભા રહીએ અને દર્શન કરીએ દરેક શિખરમાં કે ડેરીએ તો અંદર કેવો આનંદ આવે. કારણ કે ગુરુહરિ સ્વામીશ્રીએ એમાં પ્રાણ પૂર્યા છે. ગુરુહરિ સ્વામીશ્રીએ 1978 એટલા માટે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે આશીર્વાદ આપતા એવું કીધું તો અહીંયા ઠાકોરજી સાક્ષાત બિરાજમાન થવાના. એવું કોણ કહી શકે જેને ભગવાનને નકશી કખડ ધારણ કર્યા હોય, એની પાસે ભગવાન રાખેલા હોય, એ ભગવાન મૂર્તિઓમાં પ્રાણ પૂરી શકે. અને ગુરુહરિ સ્વામીશ્રી કહેતા કે અહીંયા ઠાકોરજી ગુરુ પરંપરા સાક્ષાત બિરાજમાન રહેવાના છે. માટે આ મંદિર ઉપરથી કોઈ પક્ષી ઉડીને જશે, હરિધામમાં આવે, દંડવત કરે, માળા કરે, પ્રદક્ષિણા કરે, ધૂન કરે, એ તો બરાબર છે. અને એ પક્ષી ઉડીને જશે, પછી કાબર હોય તો ભલે, કબૂતર હોય તો ભલે, કોયલ હોય તો ભલે, કોઈ પણ પક્ષી ઉડીને જશે. જેને સત્સંગની ખબર નથી, જેને સેવાની ખબર નથી, જેને ભજનની ખબર નથી, જેને નીચે ભગવાન છે એની પણ ખબર નથી, સ્વામીજી કે એની પણ લક્ષ વર્ષ ઉડાડીને ભગવાન સ્વામિનારાયણ એનું કલ્યાણ કરશે. સ્વામીજી કે એક વખત જાણે કોઈ મંદિરના દરવાજામાં અંદર આવીને પાછો જતો રહેશે, ઠાકોરજીના દર્શન કરવા પણ નહીં ગયો, એની પણ ચોર્યાસી ઉડાડીને ભગવાન એનું કલ્યાણ કરશે. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ. કેટલી બધી વખત હરિધામની ધરતી પર જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સાષ્ટાંગ પ્રણામ કરીને ભગવાન પાસે દર્શન કરીએ તો કેવો આનંદ 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 અહીંયા વિશે થઈ જાય. ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજે એમ કીધું કે અહીંયા જે મંદિર બનાવીએ છીએ, યુદર્શીમાની મંદિર બન્યું, ત્યાં ભક્તોને આશીર્વાદ આપતા એમ કીધું કે અહીંયા જે મંદિર બનાવીએ છીએ કે મને ગુરુ હરિ સ્વામીશ્રીમાં પૂરો વિશ્વાસ છે, ને માટે હું એ વિશ્વાસથી કહું છું કે અહીંયા બેસીને તમે પ્રાર્થના કરશો ને, ભગવાન તમારા સંકલ્પો પૂરા કરશે. પણ એની એક શરત છે, એમ કીધું કે રોજ એની પ્રેક્ટિસ હશે ને ભજનની, પ્રાર્થનાની, તો ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે. પછી 365 દિવસમાં 364 મારા એક દિવસ ગાડી અટકી જાય, સ્પેર વ્હીલની જરૂર પડે ત્યારે ભગવાન પાસે જઈએ તો કે ભગવાન એમ કઈ નબળા નથી. ત્યારે 365 દિવસ ભગવાનમાં ડૂબીને જીવવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે અદ્ભુત શિક્ષાપત્રી આપી. અને શિક્ષાપત્રીમાં અદ્ભુત વાત કરતા એમ કીધું કે સત્સંગ અને ભક્તિ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે. એ સત્સંગની આવી અદ્ભુત તાત્પર્ય છે. સત્સંગના માધ્યમથી આપણને ભક્તિ કરવાની સૂઝ મળે છે. એ ગુરુ હરિ સ્વામીશ્રી આપણને અદ્ભુત પરંપરામાં પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજનો યોગ આપ્યો. અને એટલા માટે 1978 માં મંદિરનું ખાસ મુહૂર્ત કર્યું. 27 ડિસેમ્બરે ધનારકમાં કર્યું, ધનુર્માસમાં કર્યું. કોઈ મંદિરનું ખાસ મુહૂર્ત 16 ડિસેમ્બર થી 14 જાન્યુઆરીનો કોઈ શુભ કામ ના કરે. સ્વામીજીએ મંદિરનું ખાસ મુહૂર્ત એ દિવસે કર્યું. અને એમ કીધું કે 27 ડિસેમ્બર એટલે ભગવાન સ્વામિનારાયણ આજે પ્રેમ સ્વરૂપ સ્વામી જેવા સાધુને આ ધરતી પર લઈ આવ્યા છે, એટલે ગ્રહોની ગતિઓ સાનુકૂળ થઈ જાય. આજે મુહૂર્ત જોવાની જરૂર નહીં. દશેરા એટલે મુહૂર્ત નહીં જોવાનું, જેને આપણે એમ કહીએ કે ભાઈ વસંત પંચમી હોય તો આપણે એમ કહીએ કે અખાત્રી હોય તો મુહૂર્ત નહીં જોવાનું, વળજોડું મુહૂર્ત. સ્વામીજી કે આજે પ્રેમ સ્વરૂપ સ્વામીજીને ભગવાન આ દિવસે ધરતી ભાઈ કેવા સાધુ છે, તો એના ભાવથી દર્શન કરીને તો સાક્ષાત ભગવાનના દર્શનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય. આપણે એના ફળે બેઠા. આ કળીકાળમાં કઈ સાધના આપણને ભગવાનના દર્શન કરાવે? કોઈ સાધના નથી કે ભગવાન સુધી પહોંચે. આપણું કોઈ સાધન પહોંચે એવું નથી. માત્ર આપણી હાના બેઠા છે, હાથ જોડીને પ્રાર્થના કરીએ, તારે લઈને હું, તારે લઈને હું, તું જ મારું સર્વસ્વ. મારે સ્વલક્ષી ને સ્વરૂપલક્ષી બનીને મારે જતું કરતા શીખવું છે, ભૂલી જતા શીખવું છે, નમી જતા શીખવું છે, મારે ખમી જતા શીખવું છે, અને મારે સદનને સૌમાં ઓગળી જતા શીખવું છે. અક્ષર પ્રદેશના સરસ મજાના પ્રાદેશિક સંત શ્રીજી વલ્લભ સ્વામી આપ્યા છે. આપણી અદ્ભુત ગોવાણી દરેક મંડળોને એટલા બધા ઉમંગ અને ઉત્સાહ સબર રાખે છે. ગયા વખતે પણ સમયમાં ભક્તિ પત્રની સેવા કે મહોત્સવની 2020 ની સેવામાં અક્ષર પ્રદેશ સ્વામીજીના સંકલ્પ પ્રમાણે 100% પરિણામ મેળવવામાં સફળ થયો. અગ્રહરોળમાં બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. એ બધા વડીલ મહાત્મા જે ભક્તો છે અને આમાં ઉત્સાહી પ્રાદેશિક સંજય જેની મોડી વાત જ ના હોય, એના સંકલ્પે આજે આવો સરસ મજાનો લીલો છે સત્સંગ મળ્યો છે. ત્યારે વિશેષ વાત ન કહેતા શિક્ષાપત્રી પારાયણના મંગલકારી પૂર્ણાહુતિના શુભ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને ભાવતા સંતો પૂજ્ય નિર્મળ સ્વામીજીના શ્રી ચરણોમાં ભેટથી પ્રાર્થના કરીએ.
આ પારાયણ સાચા અર્થમાં આ શિક્ષાપત્રી પ્રમાણે અમારું જીવન બનાવીને અમારે સાર્થક કર્યું છે. ગુરુહરિ સ્વામીશ્રીના વચને પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના વચને હારે હારે નાઈ ત્યાં બુદ્ધિ પરનો વિશ્વાસ રાખીને અમારે મંડી પડવું છે. સેવામાં આ દેહને ભજન કરતા કરતા અમારે દોડાવીને મહોત્સવની સેવામાં સર્વોપરી નિમિત્ત ભૂમિકા બની રહેવું છે. એવી કૃપા કરુણા અને આશીર્વાદ हम सब पर निरंतर बरसता रहे, साचा अर्थों में सर्वोपरि सेवा में सर्वोपरि निमित्त भूमिका बनी रही है. एवं आशीर्वाद दर्शाओ ये अपना श्री चरणों में प्रार्थना. जय स्वामी.